ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. દ્રવ્યગુણની અંદર સિનોનિમ્સની અંદર નેક્સ્ટ છે સત્તાવરી. તો સતવીર્યા સતપદી બે ભેગા યાદ રહે. નારાયણી હિન્દીવરી વરી આ ત્રણ છે. બહુસૂતા અભિરૂ પીવરી અને દુર્ભરા સત્તાવરીના સિનોનિમ્સ છે. પછી શીઘ્રુના સિનોનિમ્સમાં તીક્ષ્ણ ગંધક બહુમૂલ હરિતશાક કૃષ્ણગંધ. તીક્ષ્ણગંધ અને કૃષ્ણગંધ યાદ રહે ભેગા. પછી શોભાંજન માચક અને અક્ષિપ. પછી શિરીષમાં શું સિનોનિમ છે? ભંડી ભંડીલ ભંડીર ત્રણ યાદ રહે ભેગા. મૃદુ પુષ્પ સુખ પુષ્પ યાદ રહે. સુખ તરુ સુપ્રિય ભેગા જ યાદ રહે. ચારે ચાર. કપિતન. પછી નેક્સ્ટ છે સ્યોનક. તો કે નટ કૂટનક. નટ અને કૂટનટ ભેગા યાદ રહે. કટવંગ પણ યાદ રહે. પછી કટંબર સુકનાશ દીર્ઘવૃંત અને ટુંટુક એ સ્યોનકના પર્યાય છે. મંડુપર્ણ પત્રોર્ણ પૃથુનિંબ આ પણ સ્યોનકના પર્યાય છે. તાલીસ પત્રના શું પર્યાય છે? સિનોનિમ શું છે? તાલીસ ધાત્રીપત્ર પત્રાખ્ય પત્રાઢ્ય. સુકદીર ઘનચ્છય નાલાંબર. પછી તીવ્રતના શું સિનોનિમ છે? તીવ્રતા ત્રિપુટા તીવ્રતા ત્રિભંડી બધા ભેગા. શ્વેતા સરળા રેચની સર્વાનુભૂતિ. પછી તુલસીના શું સિનોનિમ છે? તુલસી સુલભા ગૌરી સુરસા ગ્રામ્યા દેવદુંદુભી. ભૂતાગ્નિ અપતરાક્ષસી બ્રહ્મજરી આ તુલસીના સિનોનિમ છે. વસીમમ સેંક્ટમ. પછી ત્વકના શું સિનોનિમ છે? સિનામોમમ કાર્દામોમના. ત્વચ વરાંગ ભૃંગ ખાદી ઉત્કટ ચોચ દારુષિતા. પછી ઉસીરના સિનોનિમ્સમાં નલદ સેવ્ય સમગંધી અમૃણાલ. પછી વારાઈના સિનોનિમ્સમાં વારાહવદના વરદા બદ્રા ગૃષ્ટિ વિશ્વક સેનાપ્રિય. વિશ્વક સેનાપ્રિય એ વારાઈના સિનોનિમ છે. વિદારીના સિનોનિમ શું છે? શીર શુક્લા શીરવલ્લી પયસ્વિની આ બધા ભેગા યાદ રાખવાના. સ્વાદુકંદા સીતા કોષ્ટરી ઇક્ષુગંધા. પછી વરુણના શું સિનોનિમ છે? વરુણ સેતુ કુમારક તિક્ત શાક. વરુણ સેતુ કુમારક તિક્ત શાક અસ્મરિગ્ન વરુણના સિનોનિમ છે. પછી વિડંગના શું સિનોનિમ છે? કૃમિગ્ન જંતુનાશન અમોઘ વેલ્લમ તંડુલ ચિત્ર તંડુલ. વાસાના સિનોનિમ વાસા વાસક વાસિક આટરૂસ અટરૂસ સિંડિકા સિંહાસ્ય સિંહપર્ણ અને ભીષક માતા. પછી વસ્તનામના સિનોનિમમાં વીસ ગરળ સ્વેડ કુટિલ વત્સમૃત. યવનીના સિનોનિમમાં યવાનિકા યવસાય દિપ્ય દિપ્યક અને ઉગ્રગંધા અજમોદિકા. યષ્ટિ મધુના સિનોનિમ યષ્ટિ મધુ મધુ ક્લિતક આ જે છે યષ્ટિ મધુના સિનોનિમ્સ છે. તો અહીંયા 101થી વધારે ડ્રગના આપણે સિનોનિમ્સ વિશે વાત કરી. આ શું છે? એક પ્રકારનું ખાલી તમને એક કમ્બાઈન કરીને આપ્યું છે કે ભાઈ સિનોનિમ્સ અલગ જગ્યાએ. બાકી સિનોનિમ જે છે આપણે શું કરવું પડે? વારંવાર રિવાઇઝ કરવું પડે. એટલા જ માટે આપણે ઝડપથી આટલી લેક્ચર સિરીઝને પતાવી છે કે શું છે એકવાર તમારી પાસે બધું મટીરિયલ આવી જાય તો તમે એને લખી અને તૈયાર કરી શકો. કારણ કે શું થાય લેક્ચરમાં પાર્ટ પાડીએ 6 ડ્રગના તો બહુ જ ટાઈમ થઈ જાય એના માટે. તો આપણે શું કર્યું? ભેગું કર્યું. તૈયાર તો કોને કરવાનું છે? તમારે કરવાનું છે. આમાં કોઈ એવું નથી કે મિનિંગવાળું. મિનિંગ લખેલા છે સામે. તમે પણ એક નોટ્સ તૈયારી કરી દો તમારી. વારંવાર રોજના 6-12 તમારી જેટલી કેપેસિટી હોય પ્રમાણે જે છે તમે કરતા જાઓ. આગળના દિવસે ટેકનિક ડિવાઈડ એન્ડ લર્ન ટેકનિક બીજા દિવસે બેસો ત્યારે આગળના દિવસનું લઈને બેસો તો દ્રવ્ય ગુણ પતશે. નહીંતર પેપર 2 પાર્ટ 1 પતવાની કોઈ શક્યતાઓ નથી. એમ તમને હાથ ઉપર હોય પેપરના આગલા દિવસે. આવી રીતના કરશો તો જ જે છે તમારે શું થશે કે તમને એક ટેપ ટુ ટેપ દરેક સિનોનિમ્સ દરેક ઔષધના યાદ રહે એવા છે. ઓકે, અમે પણ કર્યા હતા અને એમાં કેવું હોય જો 50% 60% યાદ રહે. 100%ની શક્યતાઓ કોઈનામાં નથી કે એમને બધા યાદ રહે. એના માટે શું કરવું પડે? પહેલેથી અભ્યાસ કરવો પડે. પછી વસ્તુ આપણી થતી નથી તો પછી શું કરશું? તો પછી આવું બધું કરવું પડે કે ડિવાઈડ એન્ડ લર્ન ટેકનિકથી 1 કે 2 મહિનામાં જેટલું તૈયારી થાય એટલી આપણે કરવી પડે કે જે શું છે પેપર 1માં તમે જેટલા માર્ક્સ ખેંચાયેલા ખેંચી લો. પેપર 2માં પાર્ટ 1માં પણ આ જેટલા ખેંચાય એમાં ખેંચી લો તો શું છે એમાં પાસ થવાની શક્યતાઓ વધી જાય. તો એ જે છે સબ્જેક્ટ ક્લિયર થઈ જાય. તો એ જ લક્ષ્યને લઈને ચાલશું તો 101 ડ્રગથી વધુ જે છે અહીંયા સિનોનિમ્સ પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચર લઈને આવશું દ્રવ્યગુણની અંદર આવી જ એક કમ્બાઇન્ડ સ્ટડી ડિવાઈડ એન્ડ લર્ન ટેકનિકથી લઈને ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.